પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે યોહાન તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 66મી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: આ સાંભળીને તેમના શિષ્યોમાંના ઘણા એક પાછા જઈને ત્યાર પછી તેમની સાથે ચાલ્યા નહીં. આમીન. આ પ્રભુનું વચન છે. યોહાન 6 અને તેની 66મી કલમ. આજનો આપણો જે શાસ્ત્ર પાઠ છે એ શાસ્ત્ર પાઠ યોહાન 6 અને 66, તેમાંથી આપણે શિષ્યોની પીછેહટ એ વિશે આજે આપણે પ્રભુના વચનો જોવા માગીએ છીએ. જ્યારે આપણે યોહાન 6ઠ્ઠો અધ્યાય વાંચીએ છીએ ત્યારે આપણને એક બાબત જાણવા મળે છે કે જ્યારે પ્રભુ ઈસુએ આજ્ઞાપાલન અને આધીનતા અમને તેમની વાતો પરનો જ્યારે વિશ્વાસ જ્યારે ઈસુએ ઈચ્છ્યો, ત્યારે એક સમયે જે ટોળું, જે શિષ્યો એ ચમત્કાર માટે બૂમો પાડતા હતા, પ્રભુની પાછળ ચાલતા હતા, એ બધા લોકોએ, એ શિષ્યોએ પ્રભુ ઈસુને છોડી દીધા. આપણે જોઈ શકીએ છીએ યોહાન 6ઠ્ઠો અધ્યાય તેની બીજી કલમમાં બાબત જોઈ શકીએ છીએ. એ બીજી કલમમાં આપણે જોઈ શકીએ છીએ કે લોકોનો મોટો સમુદાય પ્રભુની પાછળ ગયો. અને યોહાન 6ઠ્ઠો અધ્યાય તેની 22મી કલમ, તેમાં પણ આપણે જોઈ શકીએ છીએ 22મી કલમમાં કે બીજે દિવસે જે લોકો સમુદ્રને પેલે પાર ઊભા રહ્યા હતા, તેઓએ જોયું કે એક હોડી વિના બીજી તે સ્થળે ન હતી, અને તે હોડી પર ઈસુ પોતાના શિષ્યો સાથે ચઢ્યા ન હતા, પણ એકલા તેમના શિષ્યો ગયા હતા. આપણે જોઈ શકીએ છીએ કે સમુદ્રને પેલે પાર એ ઊભા રહ્યા હતા. અને આ કલમોથી આપણે એ સમજી શકીએ છીએ કે એક સમયે જે શિષ્યો, જે ટોળું પ્રભુની સાથે હતું, પાસે હતું, અને જે ટોળું એ પ્રભુની પાછળ બૂમો પાડીને ચાલતું હતું, પણ યોહાન 6ઠ્ઠો અધ્યાય 66મી કલમ આપણે જોઈ શકીએ છીએ કે શિષ્યો ઈસુની સાથે ફરીથી ચાલ્યા નહીં. ઘણા એક શિષ્યો પાછા જઈને ત્યાર પછી પ્રભુની પાસે આવ્યા નહીં, પ્રભુની સાથે ચાલ્યા નહીં. તેમનું પ્રભુ ઈસુને છોડીને ચાલ્યા જવું એ તેમના ઉપર છલ્લા, અથવા કહી શકીએ કે પોકળ વિશ્વાસના જોખમને એ દ્રશ્યમાન કરે છે, દર્શાવે છે. એ લોકો ફક્ત આશીર્વાદ આપનાર પ્રત્યે તેમની વફાદારી અથવા વિશ્વાસ વિના આશીર્વાદ માટેનો ઉત્સાહ જોવા મળે છે. તે લોકોને ફક્ત આશીર્વાદ જોઈએ છે, આશીર્વાદ આપનાર સાથે તે લોકો જોડાવા માંગતા નથી. વિશ્વાસ વગર એ લોકો આશીર્વાદની ઈચ્છા એ રાખે છે, એ ઉત્સાહ એ દર્શાવે છે. અને એ કારણ છે કે જેથી તે લોકો ઈસુની સાથે ફરીથી ચાલ્યા નહીં. પિતર જેવા સાચા જે શિષ્યો છે, એ શિષ્યો એ પ્રભુની પાસે રહ્યા. આપણે જોઈ શકીએ છીએ 68મી કલમ. પિતર જેવા સાચા શિષ્યો એ ઈસુ અને ઈસુની અનંત જીવનની જે વાત છે એ વાત પર તેમણે વિશ્વાસ કર્યો, તેમાં એ ટકી રહ્યા. અને આ બાબતો જાહેર કરે છે કે ઈશ્વર તેમના લોકોના સાચા વિશ્વાસને એ તપાસે છે, ચકાસે છે, અને શુદ્ધ કરવાને માટે એ ઘણા સમય એ ચાળે છે. ન્યાયાધીશનું પુસ્તક તેનો 7મો અધ્યાય 3જી કલમ, જ્યારે ગિદ્યોને મિદ્યાનીને હરાવે છે ત્યારે એ કહે છે, હવે તું જા અને લોકોને જાહેર કર કે જે કોઈ ભયભીત તથા ધ્રુજતો હોય તે ગિલિયાદ પર્વત આગળથી પાછો જાય. આ યુદ્ધને માટે જેઓ ડરતા હોય, બીક લાગતી હોય, ધ્રુજતા હોય, એ લોકો પાછા જતા રહે. એ આપણે જોઈ શકીએ છીએ ન્યાયાધીશ 7 અને તેની 3જી કલમ. અને માથીના સુવાર્તામાં આપણે 13મા અધ્યાયમાં પણ આપણે જોઈ શકીએ છીએ તેની 20 અને 21 કલમમાં. અને પથ્થરવાળી જમીન પર જે બી વાવેલું છે તે એ છે કે તે વચન સાંભળીને તરત હર્ષી તેને માની લે છે. 21મી કલમ. તો પણ તેના પોતામાં જળ નહીં હોવાથી તે થોડી જ વાર ટકે છે, અને જ્યારે વચનને લીધે વિપત્તિ અથવા સતાવણી આવે છે ત્યારે તરત તે ઠોકર ખાય છે. ઘણા બધા લોકો એ સતાવણી, વિપત્તિ, વચનને લીધે, એ ક્ષણિક જે વિપત્તિ આપદાને લીધે એ લોકો તરત વિશ્વાસમાં પીછેહટ કરે છે. વિશ્વાસમાં પીછેહટ કરવાનું એકમાત્ર કારણ આપણે જોઈ શકીએ છીએ માથી 13 અને 20માં કે વચન સાંભળે છે, હર્ષથી માની લે છે. એ સમયે શિષ્યો અને ટોળા પણ પ્રભુની પાછળ ચાલ્યા,
પણ જળ ન હોવાને કારણે પ્રભુ ઈસુના વચનમાં વિશ્વાસમાં જળ ન હોવાને કારણે તેઓ ક્ષણિક વિપત્તિ સતાવણીથી એ લોકો ઠોકર ખાય છે, વિશ્વાસમાં પીછેહટ કરે છે. અને આ દિવસોમાં ઘણા બધા લોકો એ ફક્ત આશીર્વાદો ઉપર વિશ્વાસ રાખે છે. એમનો વિશ્વાસ એ શાના પર ટકેલો છે? ફક્ત આશીર્વાદો ઉપર. પણ એ બિલકુલ યોગ્ય નથી. આપણો વિશ્વાસ એ કોઈ પણ સંજોગોમાં, પરિસ્થિતિમાં અથવા આશીર્વાદો ઉપર આપણો વિશ્વાસ હોવો ન જોઈએ. આપણો વિશ્વાસ એકમાત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને તેમના વચનો ઉપર આપણો વિશ્વાસ એ હોવો જોઈએ, તેની પર આધારિત હોવો જોઈએ. પ્રભુ આ વચનો શીખવા સમજ આપણે દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.